નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આજે આપણે મળીએ છીએ સંસ્કૃત માટે થઈને હલ્લાબોલ હેતુલક્ષી, બરોબર છે. 2024ની પરીક્ષા માટે થઈ. તો ઝડપથી હજી જો તમારા મિત્રોને જોડવાના બાકી હોય તો જોડી દો. તો આપણે હેતુલક્ષીના 33 માર્ક માટે, કેટલા માર્ક માટેનું ભાઈ? 33 માર્ક માટેનું સંસ્કૃત ભાષાનું મુખ્ય જે આઈએમપી છે કે કેવા 1 માર્કના પ્રશ્નો હોય વિભાગ એ બી સીમાં, એ સિવાય વ્યાકરણ વિભાગમાં કેવા પ્રશ્નો આવે છે ને કેવા પ્રશ્નો પૂછાયા છે અને પૂછાશે એના માટે. તો સમય ન બગાડતા ઝડપથી લાઈક કરવાનું બાકી હોય તો લાઈક કરી દો અને જોડાઈ જઈએ આપણે હેતુલક્ષી હલ્લાબોલમાં. તો સૌથી પહેલા જોઈએ તો ધોરણ 10 માર્ચ 2024 હેતુલક્ષી હલ્લાબોલ હેતુલક્ષીની અંદર વ્યાકરણ વિભાગની અંદર શું આવશે? સૌથી પહેલા તો કે વિભાગ એની અંદર આવતો 2 માર્કનો જે પ્રશ્ન છે. કેટલા માર્કનો? 2 માર્કનો. સંસ્કૃતમાં સૂચના આપી છે આવી રીતે કે અધોદત્તા નામ સંસ્કૃત પ્રશ્નાનામ ઉત્તરાણી વિકલ્પેભ્ય ચિત્વા સંસ્કૃતે લિખત, બરાબર છે. તો એની અંદર કેવા કેવા પ્રશ્નો આવે છે વિભાગ એની અંદર એ જોઈએ આપણે. તો વિત્તદાસ ધનિકો અપી કીદૃશઃ આસીત, બરાબર છે. વિત્તદાસ ધનિક હોવા છતાં પણ કેવો હતો? તો આ 11મા પાઠનો પ્રશ્ન છે અને જવાબ થાય લુબ્ધઃ, બરાબર છે. એ પછી જોઈએ, તમે પણ જવાબ આપી શકો છો ઝડપથી કે દેવરાણામ વચનમ કીદૃશમ આસીત. દેવરાણામ એટલે માછીમારોનું વચન કેવું હતું? બીજા પાઠનો પ્રશ્ન છે. તો કુલિશોપમમ, વજ્રની ઉપમા આપી શકાય તેવું. ક્રોધાંધસ્ય કિમ અંધકારી ભવતી, તો વિદ્યા, ક્રોધી માણસનું સૌથી પહેલા શું અંધકારી થાય છે? તો વિદ્યા અંધકારી થાય છે. એનાથી આગળ પ્રશ્ન છે શૈલુસહ શબ્દસ્ય અર્થ ક. 9મા પાઠનો પ્રશ્ન છે ભાઈ. શૈલુસહ નો મતલબ શું થાય? તો કે નટ. નટ અભિનેતા પણ આવી શકે છે. અભિનેતા, અભિનય કરનાર, બરોબર. પછી સ્વર્ણાદય ખાલી જગ્યા સંતિ. 17મા પાઠનો પ્રશ્ન છે. સ્વર્ણ વગેરે શું હતું? તો એ ધાતુઓ છે. શું છે? બધી ધાતુઓ છે. એનાથી આગળ કુપિતસ્ય સ્વેદન સલિલાત પૂર્વમ કિમ ગલતી. પાછો 9મા પાઠનો છે કે કોપી માણસને સ્વેદન સલિલાત પહેલા શું થાય છે? તો કે ઇન્દ્રિયાણી રાગઃ સમાસ્કંદતી, એટલે જવાબ શું આવશે? રાગઃ. સિદ્ધરાજ જયસિંહ માલવ વિજયમ કદા કૃતવાન. 12મા પાઠનો પ્રશ્ન છે ભાઈ. ક્યારે? તો કે દ્વાવિંશતિ વર્ષ પૂરે દ્વાદશાભ્યામ શતાબ્દ્યામ, બરાબર છે. 12મી સદીની અંદર. કુપિતા બુદ્ધિ કિમ ન પશ્યતી. ક્રોધી બુદ્ધિ શું નથી જોઈ શકતી? તો ભાઈ આત્મદોષમ, પોતાની ભૂલ, આત્મદોષને તે ક્યારેય જોઈ શકતી નથી. આ કુપિતા બુદ્ધિ 9મા પાઠ વાળો પ્રશ્ન થયો. એનાથી આગળ જોઈએ તો યુવક કીદૃશઃ આસીત. 15મો પાઠ જય પરાજયો વા. તો કેવો હતો ભાઈ? તો હસ્તભગ્ન નહોતો, ભગ્નવાદ નહોતો, તો દંત ભગ્ન અથવા ભગ્ન દંત, બરાબર છે. આવી રીતના ઊંધું પણ કરીને આપી શકે. પછી સામાજિકો વ્યવહાર કુત્ર અપેક્ષિતો ભવતી. 6ઠા પાઠનો પ્રશ્ન છે. સામાજિક વ્યવહાર તો સર્વત્ર અપેક્ષિતો ભવતી. સામાજિક વ્યવહાર અત્યારે જોઈએ તો બધી જ જગ્યાએ અપેક્ષિત હોય છે. કેન રૂપેણ પદાર્થાઃ પરસ્પરમ ભિન્નાઃ પ્રતીયન્તે. 17મા પાઠમાંથી છે. કયા રૂપથી પદાર્થો પરસ્પર ભિન્ન જોવા મળે છે? બરાબર છે. તો આકારેણ. શેનાથી અલગ અલગ જોવા મળશે? આકારેણ. જો અહીંયા ભિન્નાની જગ્યાએ સમાનમ આવત તો શું થઈ જાત? તો કે સત્તા રૂપેણ. એનાથી આગળ જોઈએ સિદ્ધમત્સ્ય કે સિદ્ધ હેમ વ્યાકરણસ્ય, બરાબર છે. આવું આવશે. સિદ્ધ હેમ વ્યાકરણસ્ય ષટ્સો અધ્યાયસો કસ્ય વ્યાકરણમ અસ્તિ, બરાબર છે. તો કે પેલા 6 અધ્યાયની અંદર કેનું વ્યાકરણ છે? તો જવાબ આવશે સંસ્કૃતસ્ય. પરસ્પર
ભિન્નેષુ પદાર્થેષુ કીદૃશમ આંતર્યમ ભવતી. જો આંતર્યમની વાત આવી ગઈ, બરાબર છે. તો આ કેટલામાં પાઠનો છે? 17મા પાઠનો. તો કે સ્વાભાવિકમ. જવાબ શું આવશે? સ્વાભાવિકમ આંતર્યમ ભવતી. એના પછી શ્રેષ્ઠી પુત્રસ્ય નામ કિમ આસિત. શ્રેષ્ઠી પુત્રનું નામ શું હતું ભાઈ? તો કે શક્તિકુમારભાઈનું નામ હતું. શું નામ હતું? શક્તિકુમાર નામ હતું. એનાથી આગળ પ્રશ્ન જોઈએ. સિદ્ધ યમસ્ય સત્સુ અધ્યાયસુ ભવત. આ તો આગળ આવેલો પ્રશ્ન થઈ ગયો. આમાં જવાબ શું આવશે? સંસ્કૃતસ્ય ભવત સર્વાણી પાત્રાણી મૃતાની ઇદમ વાક્યમ ક વદતી. 11મા પાઠનું છે. તમારા બધા જ વાસણો મૃત્યુ ભાઈમાં, આવું કૂટનાથ ભાઈએ કહ્યું હતું. ભોજસ્ય કીર્તિ કેના આસિત. આ ભાઈ 12મા પાઠનો પ્રશ્ન છે. તો ભોજ વ્યાકરણ ગ્રંથેન. બરાબર. તો ભોજ વ્યાકરણેન ભોજસ્ય કીર્તિ આસિત. એનાથી આગળ જોઈએ તો પાછું આવ્યું ભાઈ આ વિભાગ બી ની અંદરથી પ્રશ્ન આવી ગયો કે અધોદત્તાનામ સંસ્કૃત પ્રશ્નાનામ ઉત્તરાણી વિકલ્પેભ્ય ચિત્વા સંસ્કૃતે લિખત. કયા વિભાગનો પ્રશ્ન આવી ગયો? વિભાગ બી. તો એમાં પણ જે એમસીક્યુ આવે છે, 3 એમસીક્યુ કોઈ પણ 2 લખવામાં. એમાં જોઈએ તો ન જાનામી ખાલી જગ્યા લયમ વા કદાચિત. બરાબર. તો ન્યા ધ્યાન રાખજો, મુક્તિમ જવાબ આવશે. ન જાનામી મુક્તિમ લયમ વા કદાચિત. આમાં ઘણા ભૂલ કરે છે, એ ભૂલ થવી જોઈએ નહીં. 10મા પાઠમાંથી પ્રશ્ન છે ભાઈ, 3જા શ્લોકની 3જી લાઈન. પર્જન્ય કદા વર્ષતો. પર્જન્ય ક્યારે વર્ષે છે? પહેલા પાઠનો હે. તો ઈ આવ્યું કાલે, એટલે કે એનો સમય થતા. પછી ભવાની ઇતિ ખાલી જગ્યા અસ્તિ. બરાબર છે. ભવાની ઇતિ શું છે? આ 10મા પાઠનો પ્રશ્ન છે. અને આ ભવાની સંબોધન શબ્દ છે. કયો શબ્દ છે? સંબોધન. હે ભવાનીમાં આપણે કરીએ ને એટલે એ લાગી જાય એટલે શું થઈ જાય? સંબોધન શબ્દ. એનાથી આગળ કતિ વિધા ભક્તા ભજંતી. 13મા પાઠનો પ્રશ્ન હે. તો ચતુર્વિધા ભજંતે મામ ભક્તા સુકૃતિ નોર્જુન અર્થો જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. બરાબર. 13મા પાઠનો 5મો શ્લોક છે. જટાયુ ટુંડ પ્રહારેણ કિમ વ્યાપહરત. બરાબર છે. 16મા પાઠનો પ્રશ્ન છે કે ભાઈ જટાયુએ પોતાના ચાંચના પ્રહારથી શું કરી નાખ્યું હતું? તો કે 10 વામ બાહુન તોડી નાખ્યા હતા. તો એમાં જવાબ શું આવશે? 10 વામ બાહુન. પુરુષ કેન પરીક્ષ્યતે. 7મા પાઠનો છે. તો એમાં આવશે શીલેન. શીલેન એટલે ચારિત્રથી. કા નદી ત્વરિતા વહતી. કઈ નદી ઝડપથી વહે છે? 18મા પાઠમાંથી એમસીક્યુ છે. ગંગા વહતી કીદૃશી. બરાબર છે. એટલે ગંગા આવશે. પછી કિમ વિશેષણમ જટાયો પક્ષી રાજત્વમ સૂચયતી. 16મા પાઠમાંથી છે. કયું વિશેષણ જટાયુને પક્ષી રાજ બનાવે છે? તેમાં આવશે ખગાધીપ. ખગેશ ખગા નામ આધીપ. સમાસ થઈ જાય. બરાબર. ખગા નામ એટલે પક્ષીઓના, આધીપ એટલે રાજા. તો પક્ષી રાજ ન્યાથી જ થઈ છે. પછી સદભિસ્તુ લીલયા પ્રોક્તમ કીદૃશમ. બરાબર હે. તો આ 7મા પાઠનો પહેલા શ્લોકનું છે. તો એ અચલમ જવાબ આવશે. શું આવશે? અચલમ. અહીંયા અનુસ્વાર આવશે નહીં, કેમ કે સામાન્ય શબ્દ લખ્યો છે એથી. એનાથી આગળ જોઈએ. સુજના ન યાતિ વેદમ પરહિત નિરતઃ વિનાશ કાલે અપી. બરાબર છે. તો આ સુજનો ન યાતિ વેદમ પરહિત નિરતઃ 20મા પાઠનો પ્રશ્ન છે. એમાં શું આવશે? તો કે પરહિત નિરતઃ જવાબ આવશે. બરાબર. બીજાના હિતમાં લાગેલા. 20મા પાઠના છેલ્લા શ્લોકનો પ્રશ્ન છે. જનૈહિ કિમ ધ્યેયમ. બરાબર છે. જનોએ શું ધ્યાન કરવું જોઈએ? આ ઓમ જોઈએ. 3જા પાઠનો પ્રશ્ન છે. અને ધ્યાન શું કરવું જોઈએ? તો કે બ્રહ્મમ ધ્યેયમ સનાતનમ બ્રહ્મમ. સર્વે કીદૃશાહ ભવંતુ. પહેલા પાઠનો પ્રશ્ન છે. તો કે ભાઈ સર્વે કીદૃશાહ સર્વે ભવંતુ સુખી નહ. આ શ્લોક તો યાદ કરવાનો હતો છે, કેમ કે 2 માર્કની અંદર પરીક્ષામાં આવી શકે છે. સર્વે ભવંતુ સુખી નહ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. કુત્ર પ્રવિષ્ટસ્ય ભક્તસ્ય ભવાની એકા એવ ગતિ વર્તતે. 10મા પાઠનો છે. ક્યાં ફસાયેલા વ્યક્તિની ભવાની એકમાત્ર ગતિ છે? તો જવાબ આવશે વિપત્તૌ. મુશ્કેલીમાં ફસાયેલા વ્યક્તિની ભવાની માતા એકમાત્ર ગતિ છે.
ક ન જાયતે મ્રિયતે વા કદાચિત 13મા પાઠમાંથી છે પહેલો શ્લોક. જવાબ શું આવશે ભાઈ? આત્મા. શું જવાબ આવશે? આત્મા. કેમ તો કે ન જાયતે મ્રિયતે વા કદાચિત નાયમ ભૂત્વા ભવિતા વા ન ભૂય અજો નિત્યમ શાશ્વતોયમ પુરાણો ન હન્યતે અન્ય માને શરીરે. અવ્યવસ્થિત ચિત્તસ્ય પ્રસાદઃ કીદૃશઃ. 7મા પાઠના ચોથા શ્લોકનો છે જવાબ આવશે ભયંકર. ક્ષણે રુષ્ટ ક્ષણે તુષ્ટ રુષ્ટ તુષ્ટ ક્ષણે ક્ષણે અવ્યવસ્થિત ચિત્તસ્ય પ્રસાદઃ અપી ભયંકર. અને પ્રસાદ એટલે શું થાય? કૃપા અથવા પ્રસન્નતા. હવે વિભાગ સી ની અંદરથી વાત આવી ગઈ. નાટ્ય વિભાગમાં જે 2 માર્કની અંદર આવે છે કે અધોદત્ત વાક્યમ ક વદતિ ઇતિ લખત. તો જોડકું જે આવે છે એમાં કેવા કેવા જોડકા આવી શકે છે? તો મયુરઃ ખલુ એશ. ખરેખર આ તો મોર છે એવું કોણે કીધું હતું? તો કે 19મા પાઠમાં પરિવ્રાજક એવું કહ્યું હતું. એના પછી આવ્યું કીદૃશઃ તૃણાનામ અગ્નિના સહ વિરોધઃ. બરાબર છે. આ કોણે કીધું હતું? ચંદનદાસે. 14મા પાઠનો પ્રશ્ન છે ભાઈ. ત્યાર પછી ભો શ્રેષ્ઠ અલમ આશંકયા. બરાબર છે. અલમ શંકયા, આમાં કોઈ શંકા નથી. આ ચાણક્યએ 14મા પાઠમાં કહ્યું હતું. તો આવી રીતના જોડકું આવે છે. બીજું જોડકું જોઈએ તો કે વયમ મનુષ્ય ન સ્મ. તો આપણે મનુષ્ય નથી. આવું કોણે કીધું હતું ભાઈ? તો એ પુનિતભાઈએ કહ્યું હતું. અત્યાદરઃ શંકનીય. ખૂબ વધારે પૂરતો આદર શંકા ઉત્પન્ન કરે છે. આ ચંદનદાસે 14મા પાઠની વાત હતી. શાંતમ પાપમ શાંતમ પાપમ. શાંત થાવો શાંત થાવો. આ ઘટોત્કચે કીધું હતું વયમ મનુષ્ય ન સ્માય. ઓપ્શન નથી આપ્યો. સુનિતભાઈની વાત છે. કોણે કહ્યું હતું ભાઈ? પુનિતે કીધું નહોતું. કોણે કહ્યું હતું? સુનિતે. જો આપણે દુઃખનો અનુભવ કરીએ, બોધની પ્રાપ્તિ કરીએ, દુઃખનો અનુભવ કરીએ, કર્તવ્યનું પાલન કરીએ, પણ જો બોધ પ્રાપ્ત ન કરીએ તો આપણે મનુષ્ય નથી. છેલ્લા ફકરાની અંદર 8મા પાઠમાં છેલ્લે આવે છે વયમ મનુષ્ય ન સ્મ. એનું કીધું તો કોણે? પુનિતે નહીં કીધું તું, સુનિતે કહ્યું હતું. એનાથી આગળ જોઈએ. કાની કાની ત્રિવિધાની કાર્યાણી. ક્યાં ક્યાં તે 3 કાર્યો છે? આ પણ સુનિતભાઈનો પ્રશ્ન હતો. મર્સયતો ભવાન મદ વચનાદ અવગંતા ભવ. માફ કરો, તમે મારા વચનોનું પાલન કરો. આ ધૃતરાષ્ટ્રએ કહ્યું હતું. ભવાન એવ તાવત પ્રથમ. તમે જ સૌથી પહેલા છો. આવું ચાણક્યએ કહ્યું હતું 14મા પાઠની અંદર. એનાથી આગળ કાની કાની ત્રિવિધાની કાર્યાણી. તો આ વાત થઈ ગઈ સુનિતભાઈનું છે. મદવચનાથ. બરોબર છે. ધૃતરાષ્ટ્ર એનું એ જોડકું આવી ગયું. ભવાને વતાવત પ્રથમ. તો ચાણક્ય. આ એકને એક આવે છે એનો મતલબ પૂછાવાની શક્યતા વધારે. એનાથી આગળ દ્વિતીયમ કાર્યમ કિમ અસ્તિ. બીજું કાર્ય શું છે? તો એ પણ સુનિતે પૂછ્યું હતું. ઇદમ આસનમ તત્ર સ્થાતવ્યમ. આ રહ્યું આસન, ત્યાં બેસો. 14મા પાઠમાં ચાણક્યએ ચંદનદાસને આદર સાથે બેસવાનું કીધું હતું. કેમ આજ્ઞાવયતિ ભગવાન ચક્રાયુદ્ધ. આ ધૃતરાષ્ટ્ર મહારાજે ઘટોત્કચને પૂછ્યું હતું કે શું આજ્ઞા આપી છે ભગવાન ચક્રધારી કૃષ્ણએ? ક્ષણે ક્ષણે ક્ષીયમાણે શરીરે કિમ તે રમણીયમ. 19મા પાઠમાં પરિવ્રાજકની વાત હતી કે ક્ષણ ક્ષણમાં નાશ પામતા શરીરમાં તને શું રમણીય લાગે છે? ઉપાધ્યાય અયમ શ્રેષ્ઠી ચંદનદાસ. આચાર્ય આ રહ્યા શેઠ ચંદનદાસ. 14મા પાઠમાં શિષ્યએ કહ્યું હતું કેમ આજ્ઞાપયતિ ભગવાન ચક્રાયુધ. આ ધૃતરાષ્ટ્રનું વાક્ય છે. પછી આવી ગયું વિભાગ સી ની અંદરથી જ કે કોષ્ટક ગતાની પદાની પ્રયુજ્ય સંસ્કૃત વાક્યની રચયત. એટલે કે સંસ્કૃત વાક્ય બનાવો. તો ઘટોત્કચ જનાર્દનનો સંદેશ લાવે છે. યાદ રાખજો, કર્તાવાચ્ય વાક્ય હંમેશા બનાવવાનું થાય. તો કર્તાવાચ્યની અંદર કર્તાની પ્રથમા વિભક્તિ થાય, કર્મની દ્વિતીય વિભક્તિ થાય, અને આ જે ક્રિયા છે એ કર્તાને અનુસાર થાય. અને વધારાના શબ્દોમાં જે વિભક્તિનો પ્રત્યય ગુજરાતીમાં જોડાયેલો હોય એ પ્રમાણેનું એનું સંસ્કૃત એ વિભક્તિનું રૂપ લખાય છે. અને યાદ રાખવા માટે વિભક્તિના અર્થને યાદ રાખવા માટે એક શૈલી બહુ મસ્ત મજાની ટ્રીક છે. કઈ રીતે છે?
તો કે કર્તા એ કર્મને કરણથી સંપ્રદાન માટે અપાદાનથી સંબંધ નો ની નું ના અધિકરણમાં સંબોધન હે. તો નો ની નું ના આવ્યું છે પેલા કર્તા એટલે થઈ જાહે ઘટોત્કચઃ, વિસર્ગ લાગ્યો એટલે પ્રથમા વિભક્તિ થઈ ગઈ. જનાર્દન ષષ્ઠી વિભક્તિમાં આવશે એટલે જનાર્દનસ્ય. સ્ય પ્રત્યય કેમ આવ્યો તો કે જનાર્દન અકારાંત શબ્દ છે એટલે ષષ્ઠીમાં એક વચનમાં શું થાય? સ્ય. સંદેશ દ્વિતીય વિભક્તિમાં આવશે એટલે સંદેશમ. બરોબર છે. અને આ નિયત બરોબર ધાતુ છે એટલે થાય આ નયતિ. કરતા એક વચન તો ક્રિયા કેવી આવી જાય? એક વચનમાં. તો ઘટોત્કચઃ જનાર્દનસ્ય સંદેશમ આનયતિ. હું ઘટોત્કચ પ્રણામ કરું છું. અસ્મત શબ્દ પ્રથમા વિભક્તિ એક વચન બને અહમ. બરોબર હે. ઘટોત્કચ ઈ પ્રથમા વિભક્તિ એક વચનમાં આવશે એટલે ઘટોત્કચઃ. બરોબર. અભી પ્લસ વદ ધાતુ છે અથવા પ્ર પ્લસ નમ નો ઉપયોગ કરવાનો છે. અભી પ્લસ વદ ધાતુ નું હોય તો અહમ ઘટોત્કચઃ અભી વાદયે. બરોબર. અને પ્ર પ્લસ નમ ઉપયોગ કરો તો ઘટોત્કચ પ્રણમતિ. બરોબર છે. આ બે પ્રકારના ધાતુનો તમે અહીંયા ઉપયોગ કરી શકો છો. અહમ ઘટોત્કચ અભિવાદયે અથવા અહમ ઘટોત્કચ પ્રણમતિ. એનાથી આગળ જોઈએ. હું આભારી થયો છું. હું આવ્યું એટલે અસ્મત શબ્દનું રૂપ અહમ. બરોબર છે. અહીંયા મ આવશે કેમ કે પછીનો શબ્દ સ્વરથી શરૂ થાય છે. પછી આવશે અનુગૃહિતઃ. બરોબર. વિસર્ગ આવતો હતો પણ પછીનો શબ્દ ભાઈ સ્વરથી શરૂ થાય છે એટલે અહીંયા વિસર્ગનો શું થઈ જાય? અવગ્ર આવી જાય અને પાછળ આવી જાય સ્મી. એટલે અહમ અનુગૃહિતોસ્મિ આવું થશે. ને આ 14મા પાઠમાંથી છે. ચંદનદાસ આવું કહે છે, મારો વેપાર ધંધો અખંડ ચાલ્યા કરે છે. તો અખંડિતા મેં વાણિજ્યા 14મા પાઠમાંથી જ છે. રાજપુરુષો બીજા દેશમાં જાય છે તો રાજપુરુષાઃ દેશાંતરમ વ્રજંતી. કેમ કે બહુવચન છે ભાઈ. આ 14મા પાઠમાંથી છે. રાજપુરુષાઃ દેશાંતરમ વ્રજંતી. એનાથી આગળ જોઈએ. અમાત્ય રાક્ષસના પરિવારજન મારા ઘરે હતા. તો શું થાય? અમાત્ય રાક્ષસના એટલે ષષ્ઠી વિભક્તિ. અમાત્ય રાક્ષસસ્ય. બરોબર છે. પરિવારજન માટે ગૃહજના. બરોબર છે. મારા ઘરે હતા એટલે મમ ગૃહે. હતા એટલે આસિત. આસિત. અમાત્ય રાક્ષસસ્ય ગૃહજનાઃ મમ ગૃહે આસિત. પૂનમના ચંદ્રથી પ્રજાજનો વધારે ખુશ છે. તો પૂર્ણિમા ચંદ્રેણ અધિકમ આનંદયતિ પ્રકૃતયઃ. બરોબર છે. અહીંયા અનુસ્વાર નહીં આવે. અનુસ્વારનો શું થઈ જશે? મ. કેમ કે પછીનો શબ્દ કેનાથી શરૂ થાય છે? તો કે સ્વરથી. તો કે પૂર્ણિમા ચંદ્રેણ અધિકમ આનંદયતિ. એનાથી આગળ જોઈએ. સંદેશ લઈને જતા રહો. બરોબર છે. તો સંદેશમ ગૃહિત્વા. જો અહીંયા શું કે સંબંધક ભૂતકૃદંત નું રૂપ છે. ગૃહ ધાતુ એટલે આપણે લખી નાખ્યું ગૃહિત્વા. પછી આદેશ આપ્યો રહો. આદેશ એટલે ગચ્છ.
ચોથા પાઠનું વાક્ય છે સંદેશમ ગૃહીત્વા ગચ્છ એટલે જાવ. આટલું જ મારું વાણીનું કવછળ છે. તો એતદેવ અસ્તિ મે વાક્છલમ. કેટલામાં પાઠનું? 14મા પાઠનું છે. આ ચોથા પાઠનું હતું ભાઈ. ભણ્યા વિના વિદ્યા પ્રાપ્ત થતી નથી. તો પઠનેન વિના વિદ્યા ન પ્રાપ્યતે. ભણ્યા વગર વિદ્યા પ્રાપ્ત થતી નથી. 19મા પાઠમાંથી છે. અહીંયા પ છે ભાઈ. પઠનેન વિના ન પ્રાપ્ત એ અથવા પ્રાપ્યતે. પછી આવ્યો વિભાગ ડી ની અંદર આવી જાવ. વ્યાકરણ વિભાગની અંદર કેવા સમાનાર્થી શબ્દો આવે છે એ આપણે જોઈએ. તો ઘટઃ, બરોબર. ઘટ એટલે ઘડો. તો સમાનાર્થી શું થઈ જાય ભાઈ? કુંભ. ને આમાં તમે જવાબ આપી શકો છો, એવું નથી, બરાબર છે. તો ઝડપથી હાલો જોઈએ આપણે કોણ જવાબ આપે છે. આશા તો 9મા પાઠમાં આવે છે. દિશા. પટહ એ પણ 9મા પાઠમાં છે. ધુંધુભિઃ. પટહ એટલે નગારું. તો ધુંધુભિઃ એટલે શું થઈ જશે? નગારું. અશ્વ તો જવાબ થઈ જશે તુરગઃ. કૃતાંતઃ તો અંતકઃ. વાલુકા તો સિકતા. આપદા તો વિપદમ. વિપદ એટલે મુશ્કેલી. શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો કેવા કેવા વિરુદ્ધાર્થી આવે છે એ જોઈએ આપણે. તો પત્તનમ, બરાબર છે. પત્તનમ એટલે ઉત્થાનમ, પડવું ને ઊભું થવું. ગુરુ, બરાબર છે. તો એનું શું થઈ જાય વિરોધાર્થી? લઘુ. મૃદુ તો કોમળ ભાષા. તો કેવી થઈ જાય? કઠોરઃ. ક્રોશઃ એટલે પતલો. તો પીનઃ એટલે મારા જેવો જાડો. અપેયમ તો પીવા યોગ્ય. પેયમ તો પીવા યોગ્ય. જાતસ્ય એટલે જન્મેલો. તો મૃતસ્ય એટલે મૃત્યુ પામેલો. અવદ્યમ તો વદ્ય, બરાબર. અવદ્યમ એટલે વંદન કરવા ન યોગ્ય. વંદ્ય એટલે વંદન કરવા યોગ્ય. પ્રસન્નતા તો પ્રસન્ન થવું. તો વિષાદ દુઃખી થવું. પ્રશ્નનામ સૂચના પ્રમાણે વર્તમાન કાળના પ્રશ્ન છે. તો વર્તમાન કાળ ઉત્તમ પુરુષીય રૂપમ લિખત. તો કેવું થાય? ચલામી. પાછું ઉત્તમ પુરુષ એક વચન. તો પઠામી. અહીંયા આની આગળના લેક્ચરમાં કહી દીધું. વર્તમાન ઉત્તમ પુરુષની જગ્યાએ જો મધ્યમ પુરુષ હોય, બરાબર, તો જવાબ શું થઈ જાય? ચલસી. અહીંયા પણ ઉત્તમ પુરુષની જગ્યાએ જો અન્ય પુરુષ હોય તો જવાબ શું થઈ જાય? પઠતી. તમારે ખાસ યાદ રાખવાનું શું? તો કે મી, વહ, મહ, સી, થહ, થ, તી, તહ, અંતિ. આ પ્રત્યયો યાદ રાખવાના છે. આ ઉત્તમ પુરુષ, આ મધ્યમ પુરુષ ને આ અન્ય પુરુષ. આ એક વચન, આ દ્વિવચન ને આ બહુવચન. તો જેવું વચન પૂછાય, ઉત્તમ પુરુષ એક વચન પૂછાય તો મી વાળું રૂપ, મધ્યમ પુરુષ એક વચન સી વાળું રૂપ, અન્ય પુરુષ એક વચન તી. દ્વિવચન ઉત્તમ પુરુષ દ્વિવચન વહ, મધ્યમ પુરુષ દ્વિવચન થહ, અન્ય પુરુષ દ્વિવચન તહ. એ જ રીતના ઉત્તમ પુરુષ બહુવચન મહ, મધ્યમ પુરુષ બહુવચન થ, અન્ય પુરુષ બહુવચન અંતિ. આ કેની વાત હતી ભાઈ? પરસ્મય પદી હતા. કેવા હતા? પરસ્મય પદી. આત્મનેપદી લખી દઉં. ઈ, વહે, મહે. સ્તે, ઇથે, દ્વે. તે, ઇતે, અંતે. બરાબર. આમાં એ જ રીતના યાદ રાખવાનું. ઉત્તમ પુરુષ એક વચન, પણ જ્યાં ઈ હશે ત્યાં શું થઈ જશે? એ. તો એ વહે મહે, સે ઇતે દ્વે, તે ઇતે અંતે. આવી રીતના જવાબ બને છે. એનાથી આગળ જોઈએ. વર્તમાન કાળ ઉત્તમ પુરુષ એક વચનનું રૂપ શું થાય? તો કે ગચ્છામિ. હા, ઉત્તમ પુરુષની જગ્યાએ અન્ય પુરુષ કરી નાખ્યું હોત તો શું થઈ જાત? તો કે લભતે. બરાબર છે. એ જ રીતના વર્તમાન કાળ ઉત્તમ પુરુષની અંદર અહીંયા કીધું એટલે રૂપ બનશે એ ધે. મધ્યમ પુરુષ કીધું હોત, ઉત્તમની જગ્યાએ કયું કીધું હોત ભાઈ? મધ્યમ પુરુષનું રૂપ પૂછ્યું હોત તો જવાબ થઈ જાત એ ધ છે. અને જો અન્ય પુરુષ એક વચનનું રૂપ પૂછ્યું હોત તો જવાબ થઈ જાત એ ધ તે.
આ ખાસ યાદ રાખવાનું છે. અહીંયા ઉત્તમ પુરુષ જ રાખ્યો એટલા માટે કેમ કે હું તમને ઓપ્શનમાંથી જ કઈ રીતના પ્રશ્ન બદલી શકે છે એ સમજાવવા માંગુ છું. એનાથી આગળ જોઈએ તો વર્તમાન કાળ ઉત્તમ પુરુષ એક વચન રૂપ થાય ખાદામી. બરોબર છે. અહીંયા જો અન્ય પુરુષ એક વચન કીધું હોત તો જવાબ થઈ જાત ખાદતી, અને જો અન્ય પુરુષ દ્વિવચન કીધું હોત તો જવાબ થઈ જાત ખાદતઃ. એ જ રીતે ઉત્તમ પુરુષ એક વચનનું રૂપ કીધું એટલે જવાબ થાય મન્યે. બરાબર છે. એની જગ્યાએ ઉત્તમ પુરુષ દ્વિવચન કીધું હોત, શું કીધું હોત? દ્વિવચન, તો જવાબ શું થાત? તો કે મન્યા વહે. અને જો અન્ય પુરુષ દ્વિવચન કીધું હોત તો જવાબ થઈ જાત મન્યતે. આ ખાસ યાદ રાખવાનું છે કે પ્રશ્ન બદલી શકે છે. પછી આવ્યું મધ્યમ પુરુષ દ્વિવચન નું રૂપ તો સ્મરથ થાય. ખાસ વિસર્ગ યાદ રાખવાનું. જો અહીંયા દ્વિવચન ની જગ્યાએ બહુવચન પ્રશ્ન કરી નાખ્યો હોત તો જવાબ શું થઈ જાત? સ્મરથ. બરાબર. અને એક વચન કર્યું હોત તો જવાબ શું થઈ જાત? સ્મરસી. એ જ રીતના વર્તમાન કાળ મધ્યમ પુરુષ બહુવચન નું રૂપ કીધું એટલે અહીંયા શું થઈ ગયું? લિખત. બરાબર છે. મધ્યમ પુરુષની જગ્યાએ ઉત્તમ પુરુષ કરી નાખ્યું હોત તો જવાબ શું થઈ જાત? લિખામહ. અને અન્ય પુરુષ પ્રશ્નની અંદર પૂછી નાખ્યું હોત તો જવાબ થઈ જાત લિખંતી. એનાથી આગળ જોઈએ સૂચના પ્રમાણે ભવિષ્યકાળના રૂપ આવશે ભાઈ. તો ભવિષ્યકાળની અંદર સામાન્ય ભવિષ્યકાળનું રૂપ પસંદ કરો. આવો પ્રશ્ન આવી શકે તો એક ભવિષ્યથી જ સામાન્ય ભવિષ્યકાળનું રૂપ છે. ભવતી અને દદાતી આ બે વર્તમાન કાળના રૂપ છે. પછી કીધું સામાન્ય ભવિષ્યકાળ ઉત્તમ પુરુષ બહુવચન. ઉત્તમ પુરુષ બહુવચન એટલે ભાષસ્યા મહે. ઉત્તમની જગ્યાએ મધ્યમ કરી નાખ્યું હોત તો ભાઈ મધ્યમ પુરુષ બહુવચનનો રૂપ પૂછ્યું હોત તો હું થઈ જાત? ભાષદ દ્વે. અને જો અહીંયા અન્ય પુરુષ કરી નાખ્યું હોય અને અહીંયા બહુવચનની જગ્યાએ જો એક વચન કરી નાખ્યું હોત તો જવાબ શું થાય? ભાષિષ્ય તે. આમ જવાબ બદલી જાય છે પ્રશ્ન બદલતા. એનાથી આગળ જોઈએ હવે લગભગ ભવિષ્યકાળમાં ખબર પડી ગઈ એટલે અહીંયા પૂછીએ જોઈએ તો કે અન્ય પુરુષ બહુવચનનું રૂપ નર્તિષ્યંતિ. બરાબર છે. મધ્યમ પુરુષ બહુવચન મધ્યમ પુરુષ દ્વિવચન શું થાય? મધ્યમ પુરુષ દ્વિવચન. તો જવાબ થઈ જાય નર્તિષ્યથ. અને મધ્યમ પુરુષ એક વચન જવાબ શું થઈ જાય ભાઈ? નર્તિષ્યસી. એ જ રીતના અન્ય પુરુષ બહુવચનની અંદર આવશે ગમિષ્યંતિ. બરાબર છે. એની જગ્યાએ અન્ય પુરુષ બહુવચનની જગ્યાએ દ્વિવચન પ્રશ્ન હોત તો જવાબ થઈ જાત અન્ય પુરુષ દ્વિવચનમાં ગમિષ્યતામ. અને એક વચન કર્યું હોત તો અન્ય પુરુષ એક વચનમાં શું જવાબ થઈ જાત? ગમિષ્યતિ. બરાબર છે. ભવિષ્યકાળ અન્ય પુરુષ બહુવચનનો રૂપ લભિષ્યંતિ. બરોબર છે. લભિષ્યતિ આ એક વચનનું રૂપ છે ને લભિષ્યથ આ મધ્યમ પુરુષ બહુવચનનું રૂપ છે. મધ્યમ પુરુષ બહુવચન. પછી આવ્યું સામાન્ય ભવિષ્યકાળ અન્ય પુરુષ બહુવચન તો ભવિષ્યંતિ. બરાબર છે. અન્ય પુરુષ ને દ્વિવચનની અંદર ભવિષ્યતઃ અને એક વચનની અંદર ભવિષ્યતિ. તો કેવો પ્રશ્ન છે એ મહત્વ છે. અન્ય પુરુષ બહુવચન તો આમાં ક્રીડિષ્યંતિ થાય. પાછું અન્ય પુરુષ બહુવચન તો આમાં જો જવાબ જ નથી આગળ. હે શું છે? જવાબ નથી. તો આ પ્રશ્ન પડશે ખોટો. પ્રશ્ન આવો પૂછી શકાય નહીં. એનાથી આગળ અન્ય પુરુષ બહુવચનની અંદર પ્રક્ષ્યંતિ. બરાબર છે. કેમ કે આ મધ્યમ પુરુષ એક વચન થઈ ગયો અને આ અન્ય પુરુષ એક વચન થઈ ગયો. પાછું અન્ય પુરુષ એક વચનની વાત કરી એટલે પઠિષ્યતિ જવાબ થઈ જાય. સામાન્ય ભવિષ્યકાળ અન્ય પુરુષ એક વચન તો વર્ષિષ્યતિ. કેમ કે આ મધ્યમ પુરુષ એક વચન છે અને આ ઉત્તમ પુરુષ એક વચન છે. પછીના પ્રશ્ન મધ્યમ પુરુષ એક વચનની અંદર પાછી વાત કરી. બરોબર છે. પણ મધ્યમ પુરુષ એક વચન એટલે પઠિષ્યતિ થઈ જાય. પાછું મધ્યમ પુરુષ દ્વિવચન કીધું એટલે વારિષ્ય સ્થઃ થઈ જશે. એનાથી આગળ જોઈએ તો આજ્ઞાર્થ લકાર ને આમાં માત્ર તમને ભાઈ તું તામ અંતો અને તામ ઇતામ અંતામ માંથી જ આવે છે. તું તામ અંતો તામ ઇતામ અંતામ અને બધા
છોકરાઓનો વિદ્યાર્થીઓનો અઘરામાં અઘરો પ્રશ્ન અઘરું લાગતું આ સાહેબ અહીંયા તામ આવે અહીંયા તામ આવે કરવું કેમ તો પરસ્મયપદી ધાતુ અને આત્મનેપદી ધાતુ અલગ અલગ હોય છે આ ધાતુ ક્યાં અલગ અલગ છે તો તમારી પાઠ્યપુસ્તકમાં જ્યાં અભ્યાસ એક આપ્યો છે એમાં કોષ્ટક આપવાની શરૂઆત કરી છે તો જ્યાં પઠિસ્ય ઓલું પઠતું પઠતામ પઠનતું વાળું આવ્યું પઠાની પઠાવ પઠામ પઠ પઠતમ પઠત પઠતું પઠતામ પઠનતું એના પછી લભે લભાવહે લભામહે લભસ્વ લભેતામ લભધ્વમ લભતામ લભેતામ લભનતામ એની નીચેની લાઈન જોશો એટલે અહીંયા પરસ્મય પદ અને આત્મને પદના પ્રથમ ગણના ધાતુ અલગ અલગ આપ્યા છે એમ ચોથા ગણ પછી જોહો તો ચોથા ગણના પરસ્મય પદ અને આત્મને પદના ધાતુ અલગ અલગ આપ્યા છે અને છઠ્ઠા ગણ પછી અલગ અલગ 10મા ગણમાં તો બે સેમ જ થાય છે તો ન્યાથી એક વખત કેવા કેવા ધાતુ પરસ્મય પદી છે કેવા કેવા ધાતુ આત્મને પદી છે એ તમારે જોઈ લેવું જોઈએ એટલે આ પ્રશ્ન નીકળી જશે કે ક્યાં તામ દ્વિવચનમાં આવે ને ક્યાં તામ એક વચનની અંદર આવે તો એના પ્રશ્નો આપણે જોઈએ અન્ય પુરુષ એક વચનનું રૂપ તો ભાઈ પીબતું થઈ જશે કેમ તો કે પીબંતુ બહુવચન છે અટતામ ઈ પણ દ્વિવચનનું રૂપ છે અન્ય પુરુષ બહુવચનનું રૂપ કીધું તો ત્યાં લભનતામ જવાબ થશે કેમ કે લભેતામ દ્વિવચન છે લભતામ એક વચન છે ત્યાર પછી અન્ય પુરુષ એક વચનની અંદર કીધું તો મિલતામ જવાબ થઈ જશે કેમ કે મિલેતામ દ્વિવચનનું રૂપ છે અને મિલે આ અજ્ઞાતનું રૂપ નથી અન્ય પુરુષ એક વચનની વાત કરી એટલે જવાબ થઈ જાય વિચરતું કેમ તો કે વિચરયત બરાબર છે આ રૂપ આજ્ઞાતનું નથી ને વિચરંતુ વિરચયંતુ બરાબર આ બહુવચનનું રૂપ છે પછી અન્ય પુરુષ એક વચન પ્રશ્ન કર્યો એટલે કથયતામ જવાબ આવશે કેમ તો કે કથયતામ દ્વિવચન છે કથયંતામ બહુવચન છે અન્ય પુરુષ દ્વિવચનની વાત કરી એટલે જવાબ થાય નિવર્તયેતામ શું થાય નિવર્તયેતામ કેમ કે નિવર્તયતુ આ કયું રૂપ છે એક વચનનું છે ને નિવર્તયંતામ આ બહુવચનનું રૂપ છે એનાથી આગળ તો અન્ય પુરુષ બહુવચનની અંદર રૂપ અહીંયા મ હલંત આવશે બે એટલે જવાબ થાય વંદનતામ કેમ કે વંદતામ એક વચન ને વંદે બરાબર છે એ આજ્ઞાતનું રૂપ નથી એ જ રીતે વિદ્યાર્થની અંદર પરસ્મય પદમાં યાદ રાખવા માટેના પ્રત્યયો છે ભાઈ પરસ્મય પદમાં ઈતામ ઈયુહુ અને આત્મને પદની અંદર છે ઈત ઈયાતામ ઈરન ને જ્યાં જ્યાં ઈ છે ત્યાં શું થતું જશે ભાઈ ઈનો શું થઈ જશે એ થઈ જશે ઈનો શું થાય છે એ તો જોઈએ આપણે વિદ્યાર્થ અન્ય પુરુષ બહુવચન ગચ્છેયો અન્ય પુરુષ એક વચન જયેત બરોબર આગળ જોઈએ તો અન્ય પુરુષ દ્વિવચનનું રૂપ થાય પ્રણમેતામ બરોબર છે અન્ય પુરુષ દ્વિવચનનું રૂપ થાય ગચ્છેતામ એનાથી આગળ અન્ય પુરુષ દ્વિવચનનું રૂપ થાય મોદેયાતામ અન્ય પુરુષ એક વચનનું રૂપ થઈ જાય પીબેત એનાથી આગળ સ્મ પ્રયોગના વાક્ય હસ્તન ભૂતકાળના પ્રત્યય એટલે અહીંયા હજી એક વખત કહી દઉં છું જ્યાં ત હિસે ત્યાં તે થઈ જશે તામ હિસે ત્યાં તહ થઈ જશે અને અન હશે ત્યાં અંતિ થઈ જશે ને અન્ય પુરુષ જ પૂછાય છે બરોબર છે એ જ રીતના આખો ત હશે ત્યાં તે ઈતામ હશે ત્યાં ઈતે ને અંત હશે ત્યાં અંતે આવી રીતના રૂપ બદલે છે આગળનો અ નીકળી જાય છે અને પાછળ સ્મ જોડવામાં આવે છે તેની અંદર જો પેલો જ પ્રશ્ન આપ્યો કીદૃશાહ વિઘ્નાઃ ભવન્તિ ઇતિ શિષ્યમ અપૃચ્છત તો પાછળ ત આવ્યો એટલે ત્યાં તી થઈ જશે અને અ નીકળી જશે એટલે આવશે શું તો કીદૃશાહ વિઘ્નાઃ ભવન્તિ ઇતિ શિષ્ય પૃચ્છતિ સ્મ જો આની અંદર આ જવાબ કેમ આવ્યો તો કે જો અહીંયા ઈ જ છે પણ આગળ શિષ્યા થઈ ગયું છે તો આ વાક્યમાં કઈ ફેર પડશે
નહીં, માત્ર ફેર કેનો પડે? ક્રિયાપદનો જ ફેર જોવાનો છે. જો બીજા ઓપ્શનની અંદર તમને બીજી કોઈ વસ્તુનો ફેર બતાવવામાં આવ્યો હોય, જો અહીંયા પૃચ્છતિ સ્મ છે પણ અહીંયા ભવતી આપ્યું, એટલે આ પણ કેવું થઈ જાય? ખોટું. કેમ? તો કે ભવંતી વાક્યમાં આપ્યું છે તો ભવતી બને નહીં. આ ખાસ મગજમાં રાખવું. એનાથી આગળ જોઈએ, જલાશય ત્રય મત્સ્યા અવસન. તો ન આવ્યો એટલે અંતિ થઈ જાય, અ નીકળી જાય, પાછળ સ્મ લાગી જાય, તો જલાશય ત્રય મત્સ્યા વસંતી સ્મ જવાબ થઈ જશે. એનાથી આગળ પુનિત સુનિતો પરસ્પર સંવદતામ આવ્યું એટલે તહ થઈ જાય, તો તહ વાળું રૂપ્યું છે પુનિત સુનિતો પરસ્પરમ સંવદતઃ, તો આ એનો જવાબ થઈ જશે. એનાથી આગળ જોઈએ, અર્જુન પ્રાચીનમ યુદ્ધમ અસ્મરત. તો અ નીકળી જાય, એની જગ્યાએ શું થઈ જાય? તો કે ભાઈ સ્મરતી સ્મ, તો આ એનો જવાબ થઈ જશે. એ પ્રત્યવસત, જો અહીંયા ખાસ ધ્યાન રાખજો, પેલા સંધિ છૂટી પડશે એટલે પ્રતિ પ્લસ શું થઈ જાય? અવસત. પછી અવસત થયું, અ નીકળી જાય, તની જગ્યાએ તી થઈ જાય, એટલે જવાબ શું આવી જાય? પ્રતિવસતી સ્મ. એનાથી આગળ જોઈએ, ઘટોત્કચ દૂત આસિત. તો આસિત નું વર્તમાન નું રૂપ શું થાય? અસ્તિ સ્મ. તો જવાબ શું થઈ જાય? ઘટોત્કચ દૂત અસ્તિ સ્મ. પછી જોઈએ, અર્જુન એકદા ભૂલોકમ આગચ્છત. તો અહીંયા સંધિ થઈ ગઈ પણ આ ક્યાંય જશે નહીં, તો આગચ્છત નો શું થઈ જાય? ગચ્છતે સ્મ. કેમ કે આ વત્તા અ બરાબર આ જ થાય છે. સૂચના પ્રમાણે વિભક્તિ વચન ઓળખાવાના છે, તો ચતુર્થી વિભક્તિ એક વચન. જવાબ શું થાય? રામાય. ચતુર્થી ની જગ્યાએ જો સપ્તમી કીધું હોત, સપ્તમી એક વચન કીધું હોત, તો જવાબ થઈ જાય રામે. અને એક વચનની જગ્યાએ જો બહુવચન કહ્યું હોત, તો જવાબ શું થઈ જાત? રામે શું. એ જ રીતે અહીંયા ચતુર્થી નો પ્રશ્ન નથી, બરોબર છે. પ્રશ્ન કયો છે? તો કે દ્વિતીય વિભક્તિ. અહીંયા દ્વિવચન. તો દ્વિતીય દ્વિવચનમાં જવાબ શું થાય? ભક્તો. જો એક વચન હોય તો જવાબ શું થઈ જાય? ભક્તમ. અને દ્વિતીયાની જગ્યાએ પ્રથમા વિભક્તિ હોય તો જવાબ શું થઈ જાય? ભક્તઃ. તો અહીંયા પણ એકને એક પ્રશ્ન એટલે રાખ્યો છે કે આમાં પણ પ્રશ્ન ન્યાથી જ બદલે છે, બાકી સૂચના કેવી રહે છે? સેમ. આગળ જોઈએ, ચતુર્થી વિભક્તિ એક વચન થાય લોકાય. ચતુર્થી ની જગ્યાએ જો પંચમી કરી નાખ્યું હોય તો જવાબ શું થઈ જાય? લોકાત. અને પંચમી નું જો તૃતીયા કર્યું હોય તો તૃતીયા એક વચન, જવાબ શું થઈ જાય? લોકે ન. પછી આવ્યું ષષ્ઠી વિભક્તિ એક વચન, તો નગસ્ય થઈ જશે. નગાય કયું છે ભાઈ? તો કે ચતુર્થી એક વચન છે, અને નગાત એ પંચમી વિભક્તિ એક વચન નું રૂપ છે. તૃતીય વિભક્તિ એક વચન, તો ઉપાય ન. કેમ કે ઉપાયાત આ પંચમી એક વચન છે, ને ઉપાયમ આ દ્વિતીય એક વચન છે. પંચમી વિભક્તિ એક વચન, તો પિતામહાત. કેમ? તો કે પિતામહમ આ દ્વિતીય એક વચન છે, અને પિતામહસ્ય આ ષષ્ઠી વિભક્તિ એક વચન નું રૂપ છે. ષષ્ઠી વિભક્તિ એક વચન, તો લોકસ્ય. લોકાનામાં ષષ્ઠી બહુવચન નું રૂપ છે, અને લોકઃ આ પ્રથમા એક વચન નું રૂપ છે. ચતુર્થી વિભક્તિ એક વચન, તો આમાં ચતુર્થી વિભક્તિ નો પ્રશ્ન જ નથી ભાઈ. અહીંયા પ્રશ્ન કયો થઈ જાય? દ્વિતીય વિભક્તિ. દ્વિતીય એક વચન ભૂમિમ. શું છે દ્વિતીય એક વચન? ભૂમિમ જવાબ છે. એનાથી આગળ જોઈએ, ચતુર્થી એક વચનની અંદર અહીંયા ચતુર્થી નહીં સપ્તમી પ્રશ્ન છે. સપ્તમી વિભક્તિ એક વચન શું થાય? તો વિપત્તૌ. અને આ શું થઈ ગયું? તો કે દ્વિતીય એક વચન, બરોબર છે ને. આ તો કે પ્રથમા એક વચન. પાછું ચતુર્થી એક વચન, તો ચતુર્થી એક વચન પ્રશ્ન હોય તો ઓપ્શન શું થઈ જાત? વિદ્યા જવાબ થઈ જાત. પણ અહીંયા આપણે ચતુર્થીની જગ્યાએ જો ષષ્ઠી કરી નાખીએ તો જવાબ શું થઈ જાય? વિદ્યાયાહ. અને દ્વિતીય કરીએ તો જવાબ શું થઈ જાય? વિદ્યામ. તો આવા વિભક્તિઓના પ્રશ્ન હોય છે.
આપણે આગળ ઉપપદ વિભક્તિની ખાલી જગ્યાઓ જોઈએ. તો તે કૃતે યથાપૂર્વમ ઉપયોગીનઃ એવા સન. કૃત્ય આવ્યું એટલે ષષ્ઠી વિભક્તિનો જવાબ આવે, થઈ જાય શું? જીવા નામ. શ્રી નમઃ ચતુર્થીના યોગમાં આવે તો ગણેશાય જવાબ થશે. અયમ સહના યોગમાં તૃતીય વિભક્તિ આવે એટલે જલ પ્રવાહે ન. ખાસ આગળનો શબ્દ જોઈને જ નક્કી કરવાના છે શું જવાબ આવે. એનાથી આગળ જનઃ સહ આવ્યું એટલે તૃતીય વિભક્તિ આવે તો કૃષે ન સહ થઈ જાય. એ જ રીતના બહી તો પંચમી વિભક્તિમાં આવે તો નગરાત બહી સ્થિતમ એકમ જલાશયમ થઈ જશે. અને નમઃ તો રામાય નમઃ આ થઈ જશે. કેમ કે દ્વિતીય માટેના શબ્દ ક્યાં છે? તો ઉભયત પરિત પ્રતિ વિના નિકષા અંતરા. બરાબર છે. આ કેના? દ્વિતીયના. તૃતીય માટે સહ સાર્ધમ સમમ અલમ વિના. ચતુર્થી માટે નમઃ સ્વસ્તિ સ્વાહા. પંચમી માટેના શબ્દો ક્યાં હે? તો કે ઋતે પ્રભૃતિ બહી ને વિના. ષષ્ઠી માટે તો કે કૃતે અગ્રે પુરતઃ પછી અગ્રતઃ પૃષ્ઠતઃ આ બધા એના શબ્દો છે. સપ્તમી ઉપપદ આવે છે પણ તમારે અભ્યાસક્રમમાં એ આપવામાં આવેલી નથી. તો માત્ર દ્વિતીયાથી લઈ અને ષષ્ઠીના જે વિભાગ ઉપપદ વિભક્તિનો જે અભ્યાસ આપેલો છે અભ્યાસ 2 એની અંદર આ જવાબ તમને નીચે મળી જ જશે કે ઉપપદ વિભક્તિના ઉદાહરણો એમાં આ નિયમ મળી જશે. એનાથી આગળ જોઈએ પ્રકોષ્ઠાત સંખ્યા પદમ વિશેષણમ. તો વચનાની આગળનો શબ્દ આવે એ જ પ્રમાણે તો જવાબ શું થઈ જાય? સંસ્કૃત ભાષાયા ત્રીણી વચનાની સંતિ. તો ભક્તા બહુવચન આવ્યું તો ચતુર્વિધા. તત્ર ખાલી જગ્યા શ્રેષ્ઠી પુત્ર આવ્યું છે એટલે એક જવાબ થશે. એનાથી આગળ જોઈએ ખાલી જગ્યા શ્રેષ્ઠી પુત્ર તો એક ખાલી જગ્યા પદાની. આ શ્લોકની અર્ધરી છે અને સતમ જ જવાબ આવશે. કેમ કે નપુંસકલિંગ શબ્દ પરિવર્તન પામતા નથી. ક્યાં? ત્યારે વિશેષણમાં પ્રયોગમાં આવે ત્યારે. તો સતમ પદાની નિષ્ક્રમ્ય થશે. તો આમ ખાલી જગ્યા પદાની તો ત્યાં પણ જવાબ શું થાય? સતમ. પણ સતમમાં શું આવશે? અનુસ્વાર માં આવશે નહીં. રેખાંકિત પદસ્ય કૃદંત પ્રકાર લિખત. 5 પ્રકારના કૃદંત છે એમાંથી જોઈએ તો અહીંયા વંચનીય અનીય પ્રત્યય એવું અહીંયા તમને બોર્ડની પરીક્ષામાં અંડરલાઈન કરેલી આપશે. અનીય પ્રત્યય એવું એટલે જવાબ શું થઈ જાય? વિધ્યર્થ કૃદંતમ. એ જ રીતના નિવેદિતવતી વતવતી વાન આવ્યું એટલે થઈ જશે. બરાબર છે. અહીંયા કર્મણી નહીં. જવાબ શું થાય? વતવતી વાન. એટલે જો આ વતી હોય તો જવાબ થાય લાઈન કરેલી કર્તરી ભૂત કૃદંત. અને એની જગ્યાએ જો સ્નાતુમમાં લાઈન કરેલી આપે અંડરલાઈન તો ત્યાં તુમ પ્રત્યય હોવાને કારણે શું થઈ જાય? હેતવર્થ. કુપિતા બુદ્ધિ ન તે આત્મદોષમ પશ્યતિ. કુપિતા બરાબર છે. તા પ્રત્યય આવ્યો તો તા તમ તો કયો થઈ જાય? કર્મણી ભૂત કૃદંતમ. એનાથી આગળ જોઈએ શ્રેષ્ઠી ચંદનદાસ. અત્ર આને તવ્ય પ્રત્યય આવ્યો એટલે વિધ્યર્થ કૃદંત થઈ જાય. પછી બહુ વેગમ ગત્વા કૃદંત છે તો સંબંધક ભૂત કૃદંત થઈ જશે. આસનસ્થેન એવ ભવતા શ્રોતવ્ય. આ શ્રોતવ્ય કૃદંત છે એટલે વિધ્યર્થ કૃદંત જવાબ થશે. એનાથી આગળ જોઈએ તો કે સંધિ વિચ્છેદમ વિકલ્પેભ્ય ચિત્વા કૃત. તો તદ ભવતું છે જ શું થાય? તો કે તદ ભવતું. આ બે સાચા જ પડશે. પછી ગુરુ રગ્રે. આ પ્રશ્ન જ ખોટો. પ્રશ્ન કેવો આવે? ગુરુ રગ્રે. તો જવાબ થઈ જાય ગુરુ પ્લસ અગ્રે. પછી માનવો અપી. તો માનવઃ પ્લસ અપી. કેમ? તો અહીંયા વિસર્ગનો ઓ થયો હતો અને અહીંયા અવગ્રહ આવશે માનવો પી. એનાથી આગળ પ્રકારત તો પ્રકારત પ્લસ ચ આ જવાબ થાય. ઘટોત કચો હમ. તો ઘટોત કચ પ્લસ અહમ તો આ જવાબ થઈ જશે. સો ચિંતયત. અહીંયા અવગ્રહ છે તો સહ પ્લસ અચિંતયત આ એનો જવાબ થશે. એનાથી આગળ જોઈએ પ્રવિષ્ટ તદા. તો પ્રવિષ્ટ પ્લસ તદા શું થાય? પ્રવિષ્ટ
પ્લસ તદા, આ બંને જવાબ સાચા જ છે. પ્રાવિષ્ટ, અને આ જવાબ ખોટો છે ભાઈ. પ્રવિષ્ટ તદા આવે. ભાઈ નિર્વહન તો પી, તો નિર્વહન પ્લસ અપી, તો આ જવાબ થઈ જશે. એનાથી આગળ સંધિ જોડો. કઈ રીતના સંધિ જોડવાના પ્રશ્ન આવી જોઈએ. ક પ્લસ ચિત, તો જવાબ શું થાય? કશ્ચિત. આને આવી રીતે પણ લખાય છે, આમ પણ લખેલું આપી શકે છે. તથાત્મા, તો તથાત્મા. અહીંયા અવગ્ર આવશે નહીં, જવાબ થાય તથાત્મા. આ એનો સાચો જવાબ થશે. અધિકાર હતે, તો અધિકારસ્તે. એનાથી આગળ જોઈએ વિત્તદાસ નામ, તો વિત્તદાસો નામ. તથાત્મા, તો જો હવે સાચું આવ્યું તથાત્મા. ગતિ પ્લસ ત્વમ, તો ગતિસ્ત્વમ. ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની. અધિકાર તે, તો અધિકારસ્તે. ચ પ્લસ અનલે, તો ચાનલે. જલે ચાનલે પર્વતે શત્રુ મધ્યે. છેલ્લે આપણે જોઈએ સમાસ પ્રકારમ લિખત. સમાસ કેવા પૂછાય છે પરીક્ષાની અંદર? તો આવ્યો સાધુ સેવિત, સાધુઓ દ્વારા સેવવામાં આવતો રસ્તો, તો તત્પુરુષ થઈ જશે. ધર્માર્થ મોક્ષે ભ્ય, ધર્મ અર્થ મોક્ષ, તો દ્વંદ્વ સમાસ થશે ભાઈ. ધર્મ અને અર્થ અને મોક્ષ. ઉત્તમ જનાહા, તો ઉત્તમ ચાસો જનાહા કર્મધારયનું રૂપ છે. કૃત બુદ્ધય, પોતાની બુદ્ધિથી, તો બહુવ્રીહિ થઈ જાય. સહર્ષમ હર્ષેણ સહિતમ, આ પણ બહુવ્રીહિનું ઉદાહરણ છે. અનાગતમ ન આગતમ, નકાર આવ્યો પેલા એટલે નહીં તત્પુરુષ છે. ન્યાસ યોગમ, ન્યાસ નો યોગ, ષષ્ઠી તત્પુરુષ સમાસ છે. પછી આવ્યું ખગોત્તમ, ખગેશુ ઉત્તમાહા, તો સપ્તમી તત્પુરુષ છે. પક્ષીઓમાં ઉત્તમ. વણિક જનાહા, વેપારનું કામ કરતા લોકો, બરોબર છે. તો વેપાર નોની નુનાયું એટલે ષષ્ઠી તત્પુરુષ છે. નખ પક્ષ મુખા યુદ્ધ, તો નખ એવ મુખ એવ, તો દ્વંદ્વ સમાસ છે. ઇતરેતર દ્વંદ્વ. સુબદ્ધ મૂલા, ખૂબ મજબૂત મૂળ વાળા, શું થઈ જશે? તો કે બહુવ્રીહિ થઈ જશે. ન ખલો, નહીં ખરેખર, આ પણ કયો છે? તો કે ઉપપદ સમાસ છે. પછી વટ ખદિરાદય, વટ ખદિર, બરાબર છે, વગેરે, તો વડલો અને ખદીર, આમાં જવાબ નથી. જવાબ થાય દ્વંદ્વ સમાસ. કયો સમાસ છે ભાઈ? દ્વંદ્વ છે. આ નથી. વટ એમ ખદીર. આદય આવ્યું, આદય એટલે કર્મધારય થઈ શકે છે. આગળ જોઈએ જગત વિધાતારમ, જગતના વિધાતા, તો ષષ્ઠી તત્પુરુષ. સાધુ સેવિત, આગળ આવી ગયેલું. કર્મધારય નહીં, સાધુઓ દ્વારા સેવવામાં આવતો રસ્તો, તત્પુરુષ. જોવું જો તત્પુરુષ જો ભાઈ. ધર્માર્થ મોક્ષે ભ્ય, ધર્મ અર્થ એવં મોક્ષ, દ્વંદ્વ સમાસ. પછી આવ્યું વાક્યની કથાનક ક્રમ પ્રમાણે. જો આ એક પ્રશ્ન છે કથાનક, આના માટે ભાષાંતર તમને યાદ હોય તો ભાષાંતર પ્રમાણે વાક્ય બની જાય. તો એકદા સ કાવેરી તીરે સમાગત તેન ચ સા વિવિધાની વ્યંજનાની સંપાદિતવતી ધાત્રાની કાષ્ઠાની આનિતવતી તત્ કથમ અહમ ગુણવતી ભાર્યામ વિંદેયમિતિ. તો આ ડી છે એ પેલું થઈ જશે વાક્ય, બરોબર છે. કાવેરી તીરે સમાગતા બીજું વાક્ય થઈ જશે. કાષ્ઠાની આનિત્ય ત્રીજું, અને આ ચોથું. પાંચમા પાઠમાંથી પ્રશ્ન છે. તો પાંચમા પાઠનું ભાષાંતરને આધારે જ આ તમે ક્રમ નક્કી કરી શકો છો. પછી આવ્યું ભવતઃ સર્વાણી પાત્રાણી મૃતાની, તો આમાં કૂટનાથ સશોકમ કથયતા પેલું થઈ જશે. ભવતઃ સર્વાણી પાત્રાણી મૃતાની આ બીજું વાક્ય. વંચકત્વમ મિથ્યા વદસી આ ત્રીજું. નિર્જીવાણમ પાત્રાણમ મરણમ કથનમ સંભવતી આ ચોથું. અસ્મિન ગ્રંથાગારે બહવાનુપ્રમા ગ્રંથારાસન સિદ્ધરાજ જયસિંહ માલવ વિજયમ કૃત્વા સમગ્રે અપી સંસ્કૃત સાહિત્ય પ્રકાશતે હેમચંદ્રાચાર્યેણ. બરોબર છે. તો આ માલવ વિજયમ પહેલું વાક્ય થઈ જશે, આ બીજું વાક્ય થઈ જશે,
બરાબર છે. આ 3 નંબરના ક્રમમાં આવશે અને આ એનો ચોથો ક્રમ આવશે. ખાસ ભાષાંતર યાદ હોય તો તમે આ નક્કી કરી શકો છો. તદેતામ પરીક્ષ્ય વિવાહ પ્રસ્તાવમ કૃત્વા અત્ર સ કૂપે વિરલ ભૂષામ કુમારી કાંચીનગરે શક્તિકુમાર એકદા સ કાવેરી પતને. તો આ પેલું વાક્ય થઈ જશે ભાષાંતર પ્રમાણે, આ બીજું થઈ જશે, આ ત્રીજું અને આ ચોથું. આ એનો ક્રમ છે. તો આવા ઘટનાક્રમ માટે થઈને આપી શકે છે. ભુક્તે તુ તસ્મિન ધાત્રી કાષ્ઠા અલ્પિશયા કાલેને તેના સા વિવિધાની વ્યંજનાની ભુક્તે તુ તસ્મિન ધાત્રી કાષ્ઠાની. તો આ પેલું વાક્ય થઈ જશે, આ બીજું, આ ત્રીજું, આ ચોથું. આ કેમ યાદ રહી શકે? તો ભાષાંતર મહત્વનું છે. કર્તા કૃતિના જોડકા વિભાગીની અંદર આવી જોઈએ. નારાયણ પંડિત, બરોબર છે, તો એ હિતોપદેશના રચયિતા હતા. મહાકવિ દંડીએ 10 કુમાર ચરિતમ લખ્યું હતું. પંડિત વિષ્ણુ શર્માએ પંચતંત્રમ ને દૂત ઘટોત્કચમાં મહાકવિ ભાસની રચના છે. એનાથી આગળ જોઈએ કાલિદાસ, તો માલવિકાગ્નિ મિત્રમ લખેલું હતું. દંડી તો 10 કુમાર ચરિતમ લખેલું હતું. મહાકવિ ભાસ તો દૂત ઘટોત્કચ. રામાયણમાં જવાબ થાય વાલ્મીકી, કેમ કે રામાયણ એ વાલ્મીકીની રચના છે. એનાથી આગળ જોઈએ વિષ્ણુ શર્મા, તો પંચતંત્રમ એનો જવાબ છે. રામાયણમ, જો આવું આગળમાં આમ થઈ જાય ટાઈપિંગ મિસ્ટેક, તો રામાયણના રચયિતા વાલ્મીકી છે. મહાભારતના રચયિતા બરોબર છે વેદ વ્યાસ છે. અને કાવ્યાનું શાસનના રચયિતા હેમચંદ્રાચાર્ય છે. આવું બોર્ડમાં નહીં થાય, અમારે તો ટાઈપિંગનું થોડુંક ઉતાવળમાં થઈ શકે. આગળથી વિષ્ણુ શર્મા, તો પંચતંત્રમ, વાલ્મીકી તો રામાયણમ, હેમચંદ્રાચાર્ય તો કાવ્યાનું શાસન. એ જ જોડકું ગોઠવાઈ ગયું. એનાથી આગળ મહર્ષિ વેદવ્યાસની રચના, તો કે મહાભારત. પાણીની રચના, પાણીની તો અષ્ટાધ્યાયી. વિશાખા દત્તની મુદ્રા રાક્ષસમ, બરાબર છે. ગીતામૃતમમાં પણ વેદ વ્યાસ જવાબ આવે છે. તો બેમાંથી કોઈ પણ જવાબ લખ્યો એ સાચો પડે. પતંજલિની રચના કયું છે? તો કે મહાભાષ્યમ. પછી આર્યાસુરે શું લખ્યું છે? તો કે યસ્ય જનનમ તસ્ય મરણમ. અહીંયા જાતકમાલા આવી શકે ઓપ્શનમાં. અને ભવભૂતિ દ્વારા લખવામાં આવેલું છે ઉત્તર રામચરિતના. આ બાણ ભટ્ટની રચના છે. કોની રચના છે? બાણ ભટ્ટ. કાલિદાસ કુમાર સંભવ. પંડિત નારાયણ તો હિતોપદેશ. બોધાયન તો ભગવત જુકિયમ. પેરેગ્રાફ સુધારી, શબ્દ સુધારી ફરીથી લખવાના છે. તો આમાં અંડરલાઈન કરેલી હોવી જોઈએ, પણ આપી નથી, તો આપણે ગોતતા પણ જાશું જ્યાં ભૂલ હશે એ, અને એને સુધારતા પણ જાશું. જો અહીંયા પેલી મળી ગ્રંથાગાર, એ આવી રીતના લખા હે ગ્રંથાગારોપી. આને સુધારીને આમ લખાવવામાં આવશે. પછી હસ્તગતો જાત, બીજું દસમ્યામ શતાબ્દ્યામ સિદ્ધરાજ જયસિંહ અને વિજયાનંતરમ. બીજું અહીંયા આવશે ભાઈ, બરાબર છે. વિજયાનંતરમ અહીંયા આવી જાય એટલે સુધરશે વિજયાનંતરમ. આ ન હલંત આવે, બરાબર છે. યશો વર્મણ સર્વમ ગૃહીત્વા. બીજામાં જોઈએ, આમાં તો ખાસ નથી કઈ. હા, જો પેલો શબ્દ અહીંયા ખોટો છે, વિચાર પ્રથમ, બરાબર છે. બીજું અહીંયા અહમ ખોટું આપ્યું છે. અહીંયા સ્વામિત્વમ ખોટું છે, ને અહીંયા ગ્રંથાગાર ખોટું છે. તો વિચાર પ્રથમ કેમ સુધારે? તો કે વિચાર પ્રથમ સ્વર આવ્યો એટલે અંતે શું થઈ જાય? મ. આ સુધારો અહીંનો. અહમમાં શું થઈ જાય? તો કે અનુસ્વાર અહમ. આવી રીતના સુધરશે, બરાબર છે. સ્વામિત્વમાં પણ શું થઈ જશે? તો કે મનો અનુસ્વાર, બરાબર ને. ગ્રંથાગાર સુધરશે તો ગ્રંથાગાર. આવી રીતના સુધારીને લખવામાં આવશે. કેમ? તો કે અનુસ્વાર અંતર્ગત જ નિયમ ઉગાય છે.
એવમ આ પેલો શબ્દ ખોટો, માનવીયમ આ બીજો ખોટો, વ્યાવહારિકમ ત્રીજું, સિદ્ધાંતમ ચોથું. લાઈનમાં જ છે તો એવમમાં શું થઈ જાય? સ્વર આવ્યો એટલે ભાઈ તો એવમ આવી રીતના સુધારીને લખવામાં આવશે. માનવીયમમાં તો માનવીયમ અનુસ્વાર થઈ જાય કેમ કે વ્યંજન આવ્યો. વ્યાવહારિકમમાં એ જ વ્યાવહારિકમ અનુસ્વાર થઈ જાય. અને સિદ્ધાંતમમાં એક સુધારો છે, સિદ્ધાંતમ વચ્ચે શું થઈ જશે? ન અર્ધો, અહીંયા અનુસ્વારનો ન. એના પછી અત કેનાપી ઉપાયન પેલી ભૂલ અહીંયા વંચનીય એવમ આ બીજી ભૂલ. કુટનાથ વિત્તદાસસ્ય ગૃહમ આ ત્રીજી ભૂલ. આ ત્રણ છે તો વંચનીય પેલા સુધરશે એટલે વંચનીય થઈ જશે. બરોબર. એવમ સુધરશે એટલે એવમમાં મનો અનુસ્વાર થઈ જશે ને ગૃહમાં અનુસ્વારનો શું થઈ જશે? મ. એનાથી આગળ જોઈએ. દ્વાદશ્યામ શતાબ્દ્યામ સિદ્ધરાજા પહેલા આવ્યો તો એ જ છે ભૂલોગરનો. તો અહીંયા સુધી ખાસ જે આપણે શબ્દ સુધારા માટે થઈ અને જે નિયમ હતા તો 33 માર્કનું જે બોર્ડમાં પૂછાવાની શક્યતા છે એવું આઈએમપી આપણે જોયું. બરોબર છે. હવે પછી આપણે ફરી પાછા આગામી લેક્ચરમાં મળીશું અને ત્યારે વ્યાકરણ વિભાગને સમજાવવાનો પ્રયત્ન કરીશું. એની સાથે સાથે અર્થ વિસ્તારના શ્લોકોની અંદર તમે શું લખી શકો છો, ભાષાંતરના પ્રશ્નો આવે તો ભાષાંતર કેમ યાદ રાખી શકો છો, આવા બધા સંસ્કૃતના મુખ્ય બરોબર છે શું પૂછાય છે એવા આઈએમપી સાથે આપણે આગામી લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી બધાઈને ગુડ બાય, આવજો, વંદે માતરમ, ભારત માતા કી જય.